મધ્ય પૂર્વમાં યુદ્ધનો માહોલ છે, મિડલ ઇસ્ટમાં તણાવ છે અને તેની વચ્ચે હવે ભારતમાં તેની અસર દેખાવા લાગી છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. માહિતી એવી છે કે 14.2 કિલોના જે ઘરેલું એલપીજી સિલિન્ડર છે તેની કિંમતમાં ₹60નો વધારો થયો છે. ઘરેલું ગેસ ઉપરાંત કમર્શિયલ ઉપયોગ માટે જે 19 કિલોનું સિલિન્ડર વાપરવામાં આવે છે તેમાં પણ વધારો થયો છે. જાણકારી અનુસાર આ સિલિન્ડરની કિંમત લગભગ ₹115 જેટલી વધી છે, એટલે કે ઘરેલુમાં ₹60 અને કમર્શિયલમાં ₹115 વધ્યા છે. નવા દર મુજબ હવે દિલ્હીમાં 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1883 અને મુંબઈમાં 1835 સુધી પહોંચી ગયો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. મધ્ય પૂર્વમાં સતત તણાવ વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. માહિતી અનુસાર શુક્રવારે સવારે જ દેશની તમામ એલપીજી રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા માટેની સૂચના સરકારે આપી હતી. આ સૂચના સરકારી અને ખાનગી બંને ક્ષેત્રની રિફાઇનરીઓને આપવામાં આવી હતી કે જેથી દેશમાં ગેસની ઉપલબ્ધતા પર કોઈ અસર ન પડે અને સામાન્ય માનવી પરેશાન ન થાય. પણ તેની વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે, યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં એલપીજીના ભાવ વધ્યા છે. ઘરેલું અને કમર્શિયલ બંનેના ભાવમાં વધારો થયો છે.